નમસ્કાર. જો તમે ક્યારેય તમારું લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ કરાવ્યો હોય તો તમે એલડીએલ કોલેસ્ટ્રોલનું નામ જરૂર સાંભળ્યું હશે. અને એમાં જો એલડીએલ થોડું પણ વધારે આવે તો લોકો તરત જ ગભરાઈ જાય છે. ઘણા પેશન્ટ હોસ્પિટલમાં આવીને મને પૂછે છે, ડૉક્ટર, મારું એલડીએલ કોલેસ્ટ્રોલ ખૂબ વધારે આવે છે. શું હવે મારે હાર્ટ એટેકનું રિસ્ક વધારે છે કે પછી શું હવે મારે આખી લાઈફ મેડિસિન લેવી પડશે? પણ સાચી વાત એ છે કે એલડીએલ કોલેસ્ટ્રોલને લઈને માર્કેટમાં ઘણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. કેટલાક લોકો એલડીએલને સંપૂર્ણ વિટામિન સમજે છે તો કેટલાક લોકો કહે છે કે કોલેસ્ટ્રોલનું હાર્ટ ડિસીઝ સાથે કોઈ લેવા દેવા જ નથી. રિયાલિટી આ બંનેની વચ્ચે છે. એટલે આજે આપણે સમજીશું કે એલડીએલ કોલેસ્ટ્રોલ હકીકતમાં શું છે અને એ બોડીમાં શું કામ કરે છે અને ક્યારે તે હાર્ટ માટે પ્રોબ્લેમ બની શકે છે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે એલડીએલ કોલેસ્ટ્રોલ પોતે કોલેસ્ટ્રોલ નથી હોતું. એલડીએલનો અર્થ થાય છે લો ડેન્સિટી લિપોપ્રોટીન. આ એક પ્રકારનું ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે જે કોલેસ્ટ્રોલને લીવરમાંથી બોડીના અલગ અલગ ઓર્ગનમાં પહોંચાડતું હોય છે. કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એની મદદથી જ હોર્મોન્સ બને છે, વિટામિન ડી બને છે અને બોડીના દરેક સેલની વોલ મેન્ટેન થાય છે. એટલે કોલેસ્ટ્રોલ કોઈ ઝેર નથી. આપણું લીવર રોજ કોલેસ્ટ્રોલ બનાવે છે કારણ કે બોડીને એની જરૂર હોય છે. તો પછી પ્રશ્ન આવે છે કે એલડીએલને બેડ કોલેસ્ટ્રોલ કેમ કહેવામાં આવે છે? એનું કારણ એ છે કે જ્યારે બોડીમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન વધવા લાગે છે, ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહે છે, સ્મોકિંગ હોય છે, સ્ટ્રેસ વધારે રહે છે કે પ્રોસેસ્ડ ફૂડ અને સુગરનું કન્ઝપ્શન ખૂબ વધી જાય છે, ત્યારે બ્લડ વેસલની અંદરની લાઇનિંગ ડેમેજ થવા લાગે છે. જ્યારે આર્ટરીઝની લાઇનિંગ ડેમેજ થાય છે ત્યારે એલડીએલ પાર્ટિકલ્સ ખૂબ જ જમા થવા લાગે છે. સમય સાથે આ ડિપોઝિટ પ્લેકનું રૂપ લઈ શકે છે જે બ્લડ ફ્લોને રિસ્ટ્રિક્ટ કરે છે. આ કારણે એલડીએલને સંપૂર્ણ ઇગ્નોર પણ કરી શકાય એવું નથી. પણ એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત સમજીએ કે ફક્ત એલડીએલનો નંબર જોઈને કોઈ વ્યક્તિનું હાર્ટ રિસ્ક ડિસાઇડ નહીં થાય. આજે ઘણા એવા લોકો મળે છે કે જેમનું એલડીએલ થોડું એલિવેટેડ હોય છે પણ એમનું એચડીએલ સારું હોય છે, ટ્રાયગ્લિસરાઇડ નોર્મલ હોય છે, વેટ કંટ્રોલમાં હોય છે અને એવો ફિઝિકલી એક્ટિવ હોય છે. બીજી બાજુ કેટલાક લોકોનું એલડીએલ નોર્મલ હોય છે પણ એમને ડાયાબિટીસ, ઓબેસિટી, ફેટી લીવર અને હાઈ ટ્રાયગ્લિસરાઇડ હોય છે. હવે આવા લોકોમાં પણ હાર્ટ ડિસીઝનો રિસ્ક ઘણો વધારે હોઈ શકે છે. એટલે આજે મોડર્ન કાર્ડિયોલોજી ફક્ત એલડીએલ નહીં પણ સંપૂર્ણ મેટાબોલિક હેલ્થને ઇવેલ્યુએટ કરવા પર ફોકસ કરી રહ્યું છે. જો તમે એલડીએલને નેચરલી કંટ્રોલ કરવા માંગો છો તો સૌથી પહેલાં તમારી લાઇફસ્ટાઇલ પર કામ કરવું ખૂબ જરૂરી છે. રિફાઇન્ડ સુગર અને પ્રોસેસ્ડ ફૂડ ઓછું કરો, ફાઇબર રીચ ફૂડ વધારો, રોજ વોકિંગ કરો, વેટને કંટ્રોલમાં રાખો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ પર ફોકસ કરો. પ્રોપર સ્લીપ પણ કોલેસ્ટ્રોલ મેટાબોલિઝમમાં ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. આયુર્વેદ પણ માને છે કે જ્યારે મેદો, ધાતુ અને મેટાબોલિઝમ ઇમ્બેલેન્સમાં આવી જાય છે ત્યારે સર્ક્યુલેશન અને હાર્ટ હેલ્થ બંને અફેક્ટ થવા લાગે છે. એટલે આયુર્વેદ ડાયજેશન અને લાઇફસ્ટાઇલ કરેક્શનને ખૂબ ઇમ્પોર્ટન્ટ આપે છે. માધવબાગમાં પણ ફોકસ ફક્ત કોલેસ્ટ્રોલના નંબર ઓછો કરવા પર નથી હોતો. ત્યાં મેટાબોલિઝમ, ડાયાબિટીસ, ઓબેસિટી, સર્ક્યુલેશન અને ઓવરઓલ કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ફેક્ટરને જોડે એડ્રેસ કરવાનું હોય છે. કારણ કે ફક્ત રિપોર્ટ ઇમ્પ્રૂવ કરવું એ જ ગોલ નથી હોતું પણ લોંગ ટર્મ હાર્ટ હેલ્થને સપોર્ટ કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ફાઇનલ વાત યાદ રાખો, એલડીએલ કોલેસ્ટ્રોલ ના તો સંપૂર્ણ વિલન છે ના તો સંપૂર્ણ હીરો. એ બોડી માટે જરૂરી પણ છે પણ જ્યારે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ક્રોનિક ઇન્ફ્લેમેશન સાથે આવી જાય છે ત્યારે આ જ એલડીએલ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. એટલે ફક્ત રિપોર્ટના એક નંબરને જોઈને ડરવાની જરૂર નથી. તમારી સંપૂર્ણ હેલ્થ પિક્ચરને સમજવું અને એના પર કામ કરવું જરૂરી છે. જો તમને એલડીએલ કોલેસ્ટ્રોલ, એચડીએલ, ટ્રાયગ્લિસરાઇડ કે હાર્ટ હેલ્થ રિલેટેડ કોઈ પણ શંકા હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.